નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે બિન સચિવાલય ક્લાર્કનું મોડેલ પેપર નંબર 10 જોઈશું. મિત્રો, આ મોડેલ પેપરમાં આપણે 50 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. દરેક મોડેલ પેપરમાં આપણે 100 થી 50 પ્રશ્નોનો સમાવેશ કરીએ છીએ. મિત્રો, આગળના મોડેલ પેપર જોવા માંગતા હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં એ વિડીયોની લિંક મળી જશે. મિત્રો, વિડીયો પૂરો જોજો, આવનારી પરીક્ષા માટે ખાસ ઉપયોગી રહેશે. અને મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. મિત્રો, આપણે આગળના મોડેલ પેપરમાં 50 પ્રશ્નો જોયા હતા. હવે નેક્સ્ટ આગળ જોઈએ 51 નંબરના ક્વેશ્ચનથી. ભારતની આઝાદી બાદ કચ્છનો કઈ શ્રેણીમાં સમાવેશ થયો? તો ભારતની આઝાદી બાદ કચ્છનો ક શ્રેણીમાં સમાવેશ થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, જોડકા જોડો. જોડકા જોડવાના છે. આ બાજુ કૃષિ આપેલી છે અને પેલી બાજુ ક્રાંતિ આપેલી છે. તો તેલીબિયા ઉત્પાદન માટે કઈ ક્રાંતિ થઈ? બટાકા ઉત્પાદન માટે, દૂધ ઉત્પાદન માટે અને માછલી ઉત્પાદન માટે કઈ ક્રાંતિ થઈ? તો વિચારી જો, વિડીયોને સ્ટોપ કરીને પોતાના મનમાં જવાબ વિચારી લેજો. વિડીયોને સ્ટોપ કરીને પોતાના મનમાં જવાબ વિચારી લેજો. જવાબ હું તમને જણાવું છું. 52માં ક્વેશ્ચનમાં એ નંબરનો ઓપ્શન જવાબ આવે, એટલે કે તેલીબિયા ઉત્પાદન માટે પીળી ક્રાંતિ, બટાકા ઉત્પાદન માટે ગોળ ક્રાંતિ, દૂધ ઉત્પાદન માટે શ્વેત ક્રાંતિ અને માછલી ઉત્પાદન માટે વાદળી ક્રાંતિ જવાબ આવે. નેક્સ્ટ ક્વેશ્ચન, 5 બંદરોનું શહેર તરીકે શું ઓળખાય છે? 5 બંદરોનું શહેર તરીકે શું ઓળખાય છે? તો જવાબ છે 5 બંદરોના શહેર તરીકે મોસ્કો શહેર ઓળખાય છે. મોસ્કો જે 5 બંદરોના શહેર તરીકે ઓળખાય છે. આગળનો ક્વેશ્ચન, નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય ક્યાં આવેલ છે? તો નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય જવાબ છે, સાચો જવાબ આવે એ નંબરનો ઓપ્શન ગાંધીનગરમાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મુંજાલ ઉદ્યમ અને શાંતનુ મહેતા કોના દરબારમાં હતા? મુંજાલ ઉદ્યમ અને શાંતનુ મહેતા કોના દરબારમાં હતા? તો સાચો જવાબ આવે છે મિત્રો સી નંબરનો ઓપ્શન સિદ્ધરાજ જયસિંહના દરબારમાં હતા. શંખ ફૂંકાયો લોકયુદ્ધની વાગી છે રણકાર ગુર્જર, જમતા જંગ મહી આવે છે ભરીને, હાળ કોની પંક્તિ છે? તો આ પંક્તિ કોની છે? સુંદરમ, ઘનશ્યામ ઠાકર, અંબાલાલ ડાયર કે વજ્ર માનરી? તો સાચો જવાબ આવે છે સી નંબરનો ઓપ્શન અંબાલાલ ડાયર. આગળનો ક્વેશ્ચન, મહાગુજરાત આંદોલન વખતે આંદોલનના સમર્થનમાં અમદાવાદના મેયર પદેથી કોણે રાજીનામું આપ્યું હતું? મહાગુજરાત આંદોલન વખતે અમદાવાદના સમર્થનમાં અમદાવાદના મેયર પદેથી કોણે રાજીનામું આપ્યું હતું? તો સાચો જવાબ આવે છે બી નંબરનો ઓપ્શન હરિપ્રસાદ વ્યાસે રાજીનામું આપ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, જોડકા જોડવાના છે. 25 વર્ષે કયો મહોત્સવ થાય? 50 વર્ષે, 60 વર્ષે અને 75 વર્ષે. 4 ઓપ્શન છે. વિડીયો સ્ટોપ કરીને જવાબ વિચારી લેજો. હું તમને સાચો જવાબ જણાવું છું. સાચો જવાબ છે સી નંબરનો ઓપ્શન, એટલે કે 25 વર્ષે રજત મહોત્સવ, 50 વર્ષે હીરક મહોત્સવ, 60 વર્ષે સુવર્ણ મહોત્સવ અને 75 વર્ષે અમૃત મહોત્સવ ઉજવાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનો મેગ્ના કાર્ટા તરીકે બંધારણનો કયો ભાગ ઓળખાય છે? ભારતનો મેગ્ના કાર્ટા તરીકે બંધારણનો કયો ભાગ ઓળખાય છે? તો સાચો જવાબ છે સી નંબરનો ઓપ્શન ભાગ 3. ભારતનો મેગ્ના કાર્ટા તરીકે બંધારણનો ભાગ 3 ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતાને નાબૂદ કરતી કલમ છે? 14, 15, 16, 17. 4 ઓપ્શન છે. તો સાચો જવાબ છે બંધારણની 17મી કલમ, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ છે. 17મી કલમ અસ્પૃશ્યતા નાબૂદી કરતી કલમ છે. રાષ્ટ્રપતિ પદની ઉંમરની લાયકાત જણાવો. તો રાષ્ટ્રપતિ પદની ઉંમરની લાયકાત સી ઓપ્શન સાચો જવાબ છે, એટલે કે 35 વર્ષ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાનારીરી સંગીત મહોત્સવ કયા દિવસે ઉજવાય છે? તાનારીરી સંગીત મહોત્સવ કયા દિવસે ઉજવાય છે? વડનગરમાં આવેલી તાનારીરી તો કારતક સુદ નોમ, પૂનમ, અમાદ સુદ પૂનમ કે ચૈત સુદ નોમ? તો સાચો જવાબ છે તાનારીરી સંગીત મહોત્સવ, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ છે. કારતક સુદ નોમના દિવસે ઉજવાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, માણેક કોઠારીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો માણેક કોઠારીનો મેળો ડાકોર જિલ્લામાં ભરાય છે. નેક્સ્ટ,
આરજી હકુમતના પદોનું જોડકું જોડો. આરજી હકુમતના વડાપ્રધાન, આરજી હકુમતના નાણામંત્રી, આરજી હકુમતના સંરક્ષણમંત્રી અને ગૃહપ્રધાન. તો 4 ઓપ્શન છે. વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો અને સાચો જવાબ મનમાં વિચારી લેજો. સાચો જવાબ છે મિત્રો એ નંબરનો ઓપ્શન, એટલે કે આરજી હકુમતના વડાપ્રધાન શામળદાસ ગાંધી, આરજી હકુમતના નાણામંત્રી મણિલાલ દેસાઈ. એટલે કે આ જે પૂરેપૂરા ઓપ્શન છે સામસામે જોડકા છે એ જ સાચા જવાબ છે. એટલે કે એ ઓપ્શન સાચો જવાબ છે. નેક્સ્ટ, નરેન્દ્રભાઈ મોદી પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાત રાજ્યના રાજ્યપાલ કોણ હતા? તો નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાત રાજ્યના રાજ્યપાલ કોણ હતા? તો 3 ઓપ્શન આપેલા છે, 4 ઓપ્શન. એમાં આ 3 ઓપ્શનમાંથી એક પણ રાજ્યપાલ હતા એટલે જવાબ આવે એક પણ નહીં. એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ છે. પ્રથમવાર રેમન મેગ્સેસ મેળવનાર ભારતીય મહિલા મધર ટેરેસાનો જન્મ ક્યાં થયો હતો? તો પ્રથમવાર રેમન મેગ્સેસ મેળવનાર ભારતીય મહિલા મધર ટેરેસાનો જન્મ ક્યાં થયો હતો? તો સાચો જવાબ છે ડી ઓપ્શન, એટલે કે મેસેડોનિયામાં જન્મ થયો હતો. કઈ જગ્યાએ? મેસેડોનિયામાં જન્મ થયો હતો. હવે નેક્સ્ટ, ફરીથી પાછા જોડકા જોડો. રાષ્ટ્રીય યુવા દિવસ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, વિશ્વ વિરાસત દિવસ અને વિશ્વ વાઘ દિવસ. તો 4 ઓપ્શન આપેલા છે. મનમાં જવાબ વિચારી લેજો. હું તમને જવાબ જણાવું છું. સાચો જવાબ છે બી નંબરનો ઓપ્શન, એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસ 12 જાન્યુઆરી, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચ, વિશ્વ વિરાસત દિવસ 18 એપ્રિલ અને વિશ્વ વાઘ દિવસ 29 જુલાઈ. એટલે કે સામે જે જોડકા છે એ સાચા જ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું પ્રથમ પરમાણુ સબમરીન કયું છે? ભારતનું પ્રથમ પરમાણુ સબમરીન કયું છે? તો સાચો જવાબ છે સી નંબરનો ઓપ્શન, આઈએનસી કલવરી. આઈએનસી કલવરી પ્રથમ પરમાણુ સબમરીન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્યગુપ્તે કઈ 2 નદીઓ પર બંધ બાંધીને જળાશયમાંથી વિવિધ નહેરો ખોદાવી હતી? તો 4 ઓપ્શન છે. સાચો જવાબ છે સી નંબરનો ઓપ્શન, સુવર્ણસિક્તા અને પલાસીની નદીઓ પર બંધ બાંધીને જળાશયમાંથી વિવિધ નહેરો ખોદાવી હતી. નીચેનામાંથી કોણે સૌરાષ્ટ્રનો સેરોસ્ટ્રન તરીકે ઉલ્લેખ કર્યો છે? સૌરાષ્ટ્રનો સેરોસ્ટ્રન તરીકે ઉલ્લેખ કર્યો છે કોણે? 4 ઓપ્શન. સાચો જવાબ છે એ નંબરનો ઓપ્શન, સ્ટ્રેબોએ. કયા રાષ્ટ્રનું નામ દૂધ અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે આગળ છે? કયા રાષ્ટ્રનું નામ દૂધ અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે આગળ છે? તો સાચો જવાબ છે સી નંબરનો ઓપ્શન, ડેનમાર્ક દેશ છે જે દૂધ અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે આગળ છે. નેક્સ્ટ છે જોડકા જોડો. સંસ્થા આપેલી છે અને સામે એનું ધ્યેયનું વાક્ય આપેલું છે. એલઆઈસી, ભારતીય વાયુસેના, ગુજરાત વિદ્યાપીઠ ને જીટીયુ. તો સામે એમના ધ્યેય વાક્યો આપેલા છે. તો સાચો જવાબ આવે છે એ નંબરનો ઓપ્શન, એટલે કે એલઆઈસી યોગક્ષેમ વ્યહમ, ભારતીય વાયુસેના નભઃ સ્પર્શમ દીપ્તમ, ગુજરાત વિદ્યાપીઠ 1 નંબર સા વિદ્યા વિમુક્તે અને જીટીયુ સમુચિત જ્ઞાન સમન્વય. ફરીથી આગળ નેક્સ્ટ જોડકા જોડો. 4 ઓપ્શન આપેલા છે. વિડીયો સ્ટોપ કરીને જવાબ મનમાં વિચારી લો. સાચો જવાબ જણાવું છું. સાચો જવાબ આવે છે સી નંબરનો ઓપ્શન, એટલે કે અનુચ્છેદ 52 રાષ્ટ્રપતિ પદ, અનુચ્છેદ 61 રાષ્ટ્રપતિ પર મહાભિયોગ, અનુચ્છેદ 63 ઉપરાષ્ટ્રપતિ અને અનુચ્છેદ 75 વડાપ્રધાન અને મંત્રી પરિષદ. એટલે કે એના એ જ સામે જવાબ સાચા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય જાહેરાત જગતના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ભારતીય જાહેરાત જગતના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે બી નંબરનો ઓપ્શન, એલેક્સ પદ્મસિંહને ભારતીય જાહેરાત જગતના પિતા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્ર સરકારમાં ભ્રષ્ટાચાર રોકવા માટેની એક મુખ્ય સંસ્થા કઈ છે? ભ્રષ્ટાચાર રોકવા માટેની એક મુખ્ય સંસ્થા કઈ છે કેન્દ્ર સરકારમાં? તો સાચો જવાબ આવે છે સી નંબરનો ઓપ્શન, સીઆઈડી. જે સીઆઈડી છે એ ભ્રષ્ટાચાર રોકવા માટેની મુખ્ય સંસ્થા છે. ફરીથી જોડકા જોડો. આ બાજુ ગતિના નિયમો કોણે શોધ્યો? વિદ્યુત અવરોધનો નિયમ, પરમાણુ બંધારણ અને લોલકનો નિયમ. તો વિડીયો સ્ટોપ કરીને મનમાં વિચારી લેજો. જવાબ જણાવું છું. સાચો જવાબ આવે છે સી નંબરનો ઓપ્શન, એટલે કે ગતિના નિયમો ન્યૂટને, વિવિધ અવરોધનો નિયમ જીએસ ઓન, પરમાણુ બંધારણ
રુથરફોર્ડ અને લોલકનો નિયમ ગેલેલિયોએ શોધ્યો હતો. નેક્સ્ટ ફરીથી જોડકા જોડો. નૃત્ય છે અને આ બાજુ રાજ્ય છે. કયું નૃત્ય કયા રાજ્યનું છે? તો જવાબ મનમાં વિચારી લેજો. સાચો જવાબ થાય છે ડી નંબરનો ઓપ્શન, એટલે કે યક્ષગાન. સામે જે સાચા જવાબ છે યક્ષગાન કર્ણાટક, ઘુમર રાજસ્થાન, યાત્રા બંગાળ અને તમાશા મહારાષ્ટ્રનું નૃત્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભોટ નામની આદિવાસી જાતિ કયા રાજ્યમાં આવેલી છે? તો ભોટ નામની આદિવાસી જાતિ ઓડિશા રાજ્યમાં આવેલી છે, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ છે. ઓડિશા રાજ્યમાં આવેલી છે. વીર નર્મદ યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં થઈ? તો વીર નર્મદ યુનિવર્સિટીની સ્થાપના સાચો જવાબ છે સી નંબરનો ઓપ્શન 1967માં થઈ હતી. કયા મુખ્યમંત્રીએ માધ્યમિક શિક્ષણ મફત જાહેર કર્યું? કયા મુખ્યમંત્રીએ માધ્યમિક શિક્ષણ મફત જાહેર કર્યું? તો સાચો જવાબ છે સી નંબરનો ઓપ્શન, હિતેન્દ્રભાઈ દેસાઈ ઓઝાએ માધ્યમિક શિક્ષણને મફત જાહેર કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીજેના ન્યાયાધીશોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? આઈસીજેના ન્યાયાધીશના કાર્યકાળનો સમય સાચો જવાબ છે સી નંબરનો ઓપ્શન 6 વર્ષનો હોય છે. ભારતની બુલબુલ સરોજિની નાયડુનો જન્મ ક્યાં થયો હતો? ભારતની બુલબુલ સરોજિની નાયડુનો જન્મ ક્યાં થયો હતો? તો સાચો જવાબ છે એ ઓપ્શન, હૈદરાબાદમાં થયો હતો. નીચેનામાંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે? તોડી, દરબારી, મલ્હાર કે ભોપાલી? તો સાચો જવાબ છે તોડી. તોડી રાગ જે છે એ વહેલી સવારે ગાવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભવાઈ વેશ શીખવનારને શું કહેવાય? તો ભવાઈ વેશ શીખવનારને શું કહેવાય? તો સાચો જવાબ છે બી નંબરનો ઓપ્શન, વેશગોર. ભવાઈ વેશ શીખવનારને વેશગોર કહેવાય છે. ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી? તો સાચો જવાબ છે ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કાળચક્ર હતી. ફરીથી આગળ જોડકા જોડો. સિંધુ ખીણની સંસ્કૃતિ અને ઉત્કલન વર્ષ કયું હતું? તો જવાબ 4 ઓપ્શન છે. મનમાં વિડીયો સ્ટોપ કરીને જવાબ મનમાં વિચારી લેજો. સાચો જવાબ થાય છે બી નંબરનો ઓપ્શન, એટલે કે હડપ્પા 1921, મોહેંજો-દડો 1922, કાલીબંગા 1953 અને ધોળાવીરા 1991. સાચો જવાબ છે બી નંબરનો ઓપ્શન. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સર્વપ્રથમ નિયમિત વસ્તી ગણતરીની શરૂઆત કોણે કરી? ભારતમાં સર્વપ્રથમ નિયમિત વસ્તી ગણતરીની શરૂઆત લોર્ડ રિપને કરી હતી, એટલે કે સી નંબરનો ઓપ્શન સાચો જવાબ છે. લોર્ડ રિપને કરી હતી. તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે. ASEAN દેશનું વડું મથક કયું છે? તો એશિયન દેશનું વડું મથક કયું છે? તો સાચો જવાબ છે સી નંબરનો ઓપ્શન, કાઠમંડુ. વડું મથક કાઠમંડુ છે. એનજીટીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? એનજીટીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 4 ઓપ્શન છે. સાચો જવાબ થાય છે એ નંબરનો ઓપ્શન, જે સાચો જવાબ છે. એનજીટીની સ્થાપના 18 ઓક્ટોબર 2011ના રોજ કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈટીની ભાષામાં ડાયમંડ શબ્દ શા માટે વાપરવામાં આવે છે? આઈટીની ભાષામાં ડાયમંડ શબ્દ શા માટે વાપરવામાં આવે છે? તો બી ઓપ્શનનો સાચો જવાબ છે બેકગ્રાઉન્ડ પ્રોસેસિંગ કોમ્પ્યુટર માટે વાપરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે દર્શાવેલ કઈ કંપનીએ તાજેતરમાં યાહૂને ખરીદેલ છે? તો સાચો જવાબ છે સી નંબરનો ઓપ્શન, વેરિઝોન કંપનીએ તાજેતરમાં યાહૂને ખરીદેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પોક્સો એક્ટ કયા મંત્રાલય હેઠળ આવે છે? પોક્સો એક્ટ કયા મંત્રાલય હેઠળ આવે છે? તો સાચો જવાબ છે સી નંબરનો ઓપ્શન, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળ પોક્સો એક્ટ આવે છે. 4 નંબરનો ક્વેશ્ચન, પાટણના પટોળા કઈ જ્ઞાતિના લોકો બનાવે છે? તો પાટણના પટોળા સાચો જવાબ છે સી નંબરનો ઓપ્શન, સાળવી જાતિના લોકો પાટણના પટોળા બનાવે છે. પુરાતન અવશેષો માટે જાણીતું પોળો ક્યાં આવેલું છે? તો પુરાતન અવશેષો માટે જાણીતું પોળો બી નંબરનો ઓપ્શન આવે. સાચો જવાબ છે સાબરકાંઠામાં વિજયનગર તાલુકામાં
પોળો આવેલી છે. મોઢેરાના સૂર્ય મંદિરની રચના ખાલી જગ્યા છે. મોઢેરાના સૂર્ય મંદિરની રચના ખાલી જગ્યા છે. તો સાચો જવાબ છે એ નંબરનો ઓપ્શન પૂર્વાભિમુખ છે. મોઢેરાના સૂર્ય મંદિરની રચના પૂર્વાભિમુખ છે. 97 નંબરનો ક્વેશ્ચન, ચાળિયા મેળો એ ખાલી જગ્યાનો ઉત્સવ છે. ચાળિયા મેળો એ પંચમહાલ, સુરત, ડાંગ કે મહીસાગર જિલ્લાના આદિવાસીઓનો, તો કયો જ ઓપ્શન? તો સાચો જવાબ છે એ ઓપ્શન પંચમહાલ જિલ્લાના આદિવાસીઓનો ઉત્સવ છે. ચાળિયા મેળો એ પંચમહાલ જિલ્લાના આદિવાસીઓનો ઉત્સવ છે. શંખની હસ્તકલાનું ઉત્પાદન ખાલી જગ્યા સ્થળે થાય છે. શંખની હસ્તકલાનું ઉત્પાદન સોમનાથમાં થાય છે. પ્રસિદ્ધ નૃત્ય ગ્રંથ નાટ્યશાસ્ત્રના રચયિતાનું નામ શું હતું? પ્રસિદ્ધ નૃત્ય ગ્રંથ નાટ્યશાસ્ત્રના રચયિતાનું નામ ભરત મુનિ હતું. એન્ડ લાસ્ટ, બાંગુરિયાનો મેળો ક્યાં યોજાય છે? તો બાંગુરિયાનો મેળો સાચો જવાબ છે એ નંબરનો ઓપ્શન ક્વાડ છોટાઉદેપુરમાં યોજાય છે. તો મિત્રો આ હતા આપણા આજના મોડેલ પેપરના ક્વેશ્ચન. બપોરે બીજું એક મોડેલ પેપર મૂકવામાં આવશે. મિત્રો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને પણ દબાવજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક જરૂર લાઇક કરજો અને પોતાના મિત્રો જોડે શેર કરજો. ચલો મિત્રો, હવે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.